જંબુસરમાં વંદે માતરમના અપમાનના વિરોધમાં ભાજપનું કેન્ડલ માર્ચ જોવા મળ્યું। કોટ બારણા ખાતે ભાજપ કાર્યકર્તાનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યું, જ્યાં મીણબત્તી સળગાવી ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો। રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ખડગે સામે ભાજપનો વિરોધ, જ્યાં જંબુસરમાં હાય હાયના નારાથી કોટ બારણું ગૂંજી ઉઠ્યું હતું। કોંગ્રેસ હેડક્વાર્ટર દિલ્હીમાં જે રાષ્ટ્રગાન આપણું જે રાષ્ટ્રગીત જે છે વંદે માતરમ એનું જે અપમાન થયેલ છે તે અપમાન હર હંમેશ માટે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા નહીં ચલાવવામાં આવે। એના વિરોધ પ્રદર્શનમાં આજ રોજ જંબુસર શહેર યુવા મોરચા દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલ હતું। જે ખડગેજી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા જે રાષ્ટ્રગાનનું વંદે માતરમનું અપમાન કરવામાં આવ્યું છે તે ભારતના 140 કરોડ દેશવાસીઓનું અપમાન છે। જંબુસરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ એકઠા થયા અને કોંગ્રેસ સામે વિરોધ કરતા જોવા મળ્યા। ત્યારે જંબુસરમાં વંદે માતરમના અપમાનના વિરોધમાં ભાજપનું કેન્ડલ માર્ચ જોવા મળ્યું। વંદે માતરમ મુદ્દે જંબુસરમાં ભાજપે વિરોધ નોંધાવ્યો। કોટ બારણા ખાતે ભાજપ કાર્યકર્તાનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યું, જ્યાં મીણબત્તી સળગાવી ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો। વંદે માતરમના અપમાન મુદ્દે કોંગ્રેસ નેતાઓ સામે સૂત્રોચ્ચાર પણ કરાયા। રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ખડગે સામે ભાજપનો વિરોધ, જ્યાં જંબુસરમાં હાય હાયના નારાથી કોટ બારણું ગૂંજી ઉઠ્યું હતું। હાય રે રાહુલ હાય હાયના નાદ સાથે ભાજપનો વિરોધ જોવા મળ્યો। સોનિયા ગાંધી હાય હાયના નારા સાથે શહેરમાં રાજકીય ગરમાવો પણ વધી ચૂક્યો હતો। વંદે માતરમના સન્માન માટે ભાજપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરતા જોવા મળ્યા હતા। ત્યારે જંબુસરમાં વંદે માતરમના અપમાનના વિરોધમાં ભાજપના નેતાઓએ કેન્ડલ માર્ચ યોજી અને કોંગ્રેસ નેતાઓનો વિરોધ કર્યો હતો। જે ગઈ રોજ 15 ઓગસ્ટના રોજ કોંગ્રેસ હેડક્વાર્ટર દિલ્હીમાં જે રાષ્ટ્રગાન આપણું જે રાષ્ટ્રગીત જે છે વંદે માતરમ એનું જે અપમાન થયેલ છે તે અપમાન હર હંમેશ માટે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા નહીં ચલાવવામાં આવે। 140 કરોડ દેશવાસી જે છે એમનું અપમાન છે, આ એકલું રાષ્ટ્રગાનનું અપમાન નથી। એના વિરોધ પ્રદર્શનમાં આજ રોજ જંબુસર શહેર યુવા મોરચા દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં મોટી સંખ્યામાં શહેરની જનતા, જંબુસર વિધાનસભા તથા ભરૂચ જિલ્લા યુવા મોરચાની સંખ્યા અહીંયા આગળ ઉપસ્થિત રહેલ હતી અને આ જે વંદે માતરમ ગીતનું અપમાન થયેલ છે કોંગ્રેસ દ્વારા એના વિરોધ પ્રદર્શનમાં અહીંયા આગળ બધા ભેગા થયા હતા અને આ 140 કરોડ જનતાનું જે અપમાન થયેલ છે એ સમજીને અહીંયા આગળ બધા ભેગા થયા હતા અને એનો વિરોધ પ્રદર્શન કરેલ હતું। આગામી 15 ઓગસ્ટના દિવસે જે ખડગેજી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા જે રાષ્ટ્રગાનનું વંદે માતરમનું અપમાન કરવામાં આવ્યું છે તે ભારતના 140 કરોડ દેશવાસીઓનું અપમાન છે અને આ કોઈ બી હિસાબે યુવા મોરચા, ભારતીય जनता पार्टी युवा मोर्चा चलावे नहीं, माफी मांगे, कोई भी हिसाबे माफी मांगे। राहुल तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।